એક જ લેમ્પને કંટ્રોલ કરવાનો છે બે જગ્યાએથી. કયું વાયરિંગ આવે આ? યસ, સ્ટેરકેસ વાયરિંગ થઈ જશે ડાયરેક્ટ જ. તમને અલગ રીતે આવી રીતે પણ પૂછી શકે કે ડ્રો ધ ડાયાગ્રામ ઓફ વન લેમ્પ કંટ્રોલ ફ્રોમ ટુ પ્લેસીસ. જ્યારે બી આવું સ્ટેટમેન્ટ વાંચો કે બે જગ્યાએથી તમારે ઓપરેટ કરવાનું છે, તમારા દિમાગમાં ખબર પડી જવી જોઈએ કે આપણે ટુ વે સ્વિચનો યુઝ કરવાનો છે. તો જેટલી જગ્યાએથી કંટ્રોલ કરવાનું હોય એટલી ટુ વે સ્વિચ વાપરવાની. ખ્યાલ આવે છે? તો એક લેમ્પને બે જગ્યાએથી કંટ્રોલ કરવાનું છે એટલા માટે આપણે બે ટુ વે સ્વિચ વાપરશું અને બંનેની પોઝિશન એકબીજા કરતાં ઓપોઝિટ હશે. એટલે જો એક સ્વિચની પોઝિશન આપણે ઉપરની સાઈડ રાખીએ તો બીજીની રાખશું નીચેની બાજુ. આવું કેમ કરીએ છીએ આપણે ડ્રો કરતી વખતે? કેમ હું આને અહીંયા નથી દેખાડતો? હું આને અહીંયા કેમ નથી દેખાડતો? હા, યસ, બંને. જો સ્વિચ આમાં ઓફ નહીં થાય કારણ કે બેમાંથી એક પોઝિશન ઉપર તો એ પડેલી હશે જ, પણ આપણે શું દેખાડવાનું છે સર્કિટ ડાયાગ્રામમાં કે લેમ્પ હંમેશા કેવો હોવો જોઈએ? બંધ હોવો જોઈએ. આ ચાલુ કોણ બોલ્યું? હંમેશા જે પણ સર્કિટ ડાયાગ્રામ તમે ડ્રો કરો એના બધા પાર્ટ્સ અથવા તો સર્કિટ હંમેશા ડેડ આપણે બતાવવાની છે. સિંગલ વે સ્વિચમાં તમારી પાસે ઓપ્શન હોય છે કે તમે એને ઓપન દેખાડી દો તો ચાલે. ટુ વેમાં પ્રોબ્લેમ શું થશે કે એટ એ ટાઈમ કોઈ પણ એક ટર્મિનલ જોડે તો એનું કનેક્શન હશે જ. ખ્યાલ આવે છે? એટલે તમારે એને બંધ નહીં દેખાડ, તમે સ્વિચને બંધ નહીં બતાવી શકો તો તમારે શું કરવાનું કે લેમ્પને સપ્લાય ના મળે એવી રીતે અરેન્જમેન્ટ ડ્રો કરવાનું. અને એટલા માટે આપણે કેવી રીતે ડ્રો કરીએ છીએ કે જો એક ઉપર દેખાડ્યું તો બીજી સ્વિચ આપણે ક્યાં દેખાડી દીધી? નીચે. યસ. હવે આપણે શું કરશું કે ભાઈ પહેલા શું કરવાનું છે કે કોઈ બી છોકરો કે છોકરી અહીંયા જઈને ઊભો રહ્યો. હવે લેમ્પ કેવો છે અત્યારે? લેમ્પ બંધ કન્ડિશનમાં છે એટલે આ સ્વિચ આ બાજુ લઈ જશે નીચે. એટલે તમારો સપ્લાય આ સ્વિચમાંથી થઈ અને લેમ્પને મળી જશે. ન્યુટ્રલ તો મળતો જ તો, એટલે લેમ્પ ચાલુ થઈ ગયો. તો આને કહેવાય સ્ટેરકેસ વાયરિંગ. સ્ટેરકેસ વાયરિંગની અંદર તમે બે ટુ વે સ્વિચનો યુઝ કરી અને એક જ લેમ્પને બે જગ્યાએથી કંટ્રોલ કરી શકો છો. તો અહીંયા એનો સ્કીમેટિક ડાયાગ્રામ છે અને આ એનો વાયરિંગ ડાયાગ્રામ છે. વાયરિંગ ડાયાગ્રામમાં પણ સ્પેસિફિક કહું તો મલ્ટીલાઇન વાયરિંગ ડાયાગ્રામ છે. નેક્સ્ટ ફિગર જોઈએ. આપણે પ્રેક્ટિકલી પણ એને જોઈ લઈએ કે સ્ટેરકેસની અંદર કઈ રીતે દેખાય છે. સ્ટેરની બંને બાજુ આપણે બે સ્વિચ કનેક્ટ કરી છે અને નીચેથી ઉપર આવીએ ત્યારે આપણે સ્વિચ ચાલુ કે બંધ કરતા હોઈએ છીએ. તો સ્ટેરકેસના કનેક્શન માટેને તમે સિમ્પલ આપણે મેથડ જોઈએ તો એની અંદર આપણને જરૂર પડશે એક ટુ વે સ્વિચની, જે એનો ફ્રન્ટ વ્યૂ આવો દેખાય છે, એનો સાઈડ વ્યૂ આવો છે અને એનો પાછળનો વ્યૂ આપણે જોઈએ તો આ 3 ટર્મિનલવાળો આવો બેક વ્યૂ આવે છે. અને કનેક્શન જોઈએ તો કોમનમાંથી જે બાજુ તમે સ્વિચ ચાલુ કરશો ત્યાં કનેક્શન કમ્પ્લીટ થશે. તો હવે એને કઈ રીતે કનેક્ટ કરવાનું એ જોઈ લઈએ આપણને. તો એક લેમ્પ બે ટુ વે સ્વિચ જોશે, ફેઝ અને ન્યુટ્રલનો સપ્લાય છે. તો સૌથી પહેલાં આપણે બંને ફેઝ વાયરને ભેગા કરી લેશું ટુ વે સ્વિચમાં, એટલે ઉપરની સાઈડ. એવી જ રીતે નીચેની સાઈડ પણ આપણે બંનેને કનેક્ટ કરી દઈશું. અને બીજું જે આપણી ટુ વે સ્વિચ છે એના સેન્ટરમાંથી આપણે લેમ્પને એક ટર્મિનલ આપશું અને પહેલું જે ટુ વે સ્વિચ છે એમાં આપણે ફેઝ સપ્લાય આપી દઈશું. ન્યુટ્રલ આપણે ડાયરેક્ટ આપવાના છે. તો ન્યુટ્રલમાં કોઈ સ્વિચ હોતી નથી, ફેઝની અંદર આ સ્વિચ હોય છે. જો આપણે એને ઓપન કરીને જોઈએ તો વ્યૂ આપણે જે ડાયાગ્રામમાં જોયો તો એ પ્રમાણે જ કંઈક આવશે. તો તમને ડાયાગ્રામ વાઇઝ આ ખ્યાલ આવી ગયો હશે. હવે પરફોર્મન્સમાં જોઈએ તો પરફોર્મન્સની અંદર આપણી પાસે આ લેમ્પ છે જેમાં ન્યુટ્રલ વાયર ડાયરેક્ટ આપેલો છે અને ફેઝ વાયર તમારી
બે 2 વે સ્વિચમાં થઈને આવે છે. એમાં લેમ્પમાં જે કનેક્શન છે એ 2 વેના સેન્ટરમાંથી થઈને આવે છે અને પહેલા ફેઝમાંથી પણ સપ્લાય 2 વે સ્વિચના ફેઝની અંદર આપવામાં આવે છે. બાકી બંને વાયર ઉપર તમે કનેક્શન ડાયરેક્ટ કરી દો છો, ફેઝ વાયરના જ કનેક્શન. ગોડાઉન વાયરિંગ, તો ગોડાઉન વાયરિંગમાં જે મેં પહેલાં કીધું એ જ કે જ્યારે તમે એક સ્વિચ ઓપરેટ કરશો તો આગળનો લેમ્પ ચાલુ થશે, એ લેમ્પની પાસે જઈ અને સ્વિચ ઓપરેટ કરશો એટલે એ લેમ્પ બંધ થશે અને આગળનો લેમ્પ ચાલુ થશે. તો ગોડાઉન વાયરિંગની અંદર પણ તમારે જેટલા લેમ્પ કંટ્રોલ કરવાના હોય એમાંથી એક હંમેશા સિંગલ વે સ્વિચ હશે અને બાકીની બધી 2 વે સ્વિચ. ધારો કે તમને 5 લેમ્પ આપ્યા હોય, તમને એવું કીધું હોય કે તમારે 5 લેમ્પ માટે ગોડાઉન વાયરિંગ ડ્રો કરવાનું છે, તો એમાં 5 લેમ્પ માટે હંમેશા એક તમારી સિંગલ વે સ્વિચ હશે અને 4 તમારી 2 વે સ્વિચ હશે. જો 6 લેમ્પ આપ્યા હોય કંટ્રોલ કરવા માટે અથવા તો ગોડાઉન વાયરિંગ માટે, તો એક તમારી સિંગલ વે સ્વિચ હશે અને બાકીની 5 2 વે સ્વિચ હશે. આવી રીતે તમે કોઈપણ વાયરિંગ ડાયાગ્રામ માટે ગોડાઉનમાં કોઈપણ લેમ્પની સંખ્યા માટે તમે વાયરિંગ ડાયાગ્રામ ડ્રો કરી શકો છો. નેક્સ્ટ લઈએ, હવે આપણે એને પ્રેક્ટિકલી પણ સમજીએ. તમારે ગોડાઉન વાયરિંગમાં જેટલા લેમ્પ માટે ગોડાઉન વાયરિંગ બનાવવું હોય એના કરતાં એક ઓછું એટલી તમારે 2 વે સ્વિચ લેવાની. આની અંદર આપણે 4 લેમ્પ માટે બનાવી છે તો મેં 3 2 વે સ્વિચ લીધી છે અને એક સિંગલ વે સ્વિચ લીધી છે. અને ન્યુટ્રલનું કનેક્શન તમારે બધા જ લેમ્પને ડાયરેક્ટ આપી દેવાનું છે. હવે કનેક્શન જ્યારે આપણે કરવા બેસીએ ત્યારે 2 વે સ્વિચમાંથી એનો જે આઉટપુટ છે એ તમારે લઈને સિંગલ વે સ્વિચમાંથી આઉટપુટ લઈ 2 વે સ્વિચના સેન્ટરમાં આપી દેવાનું. એવી જ રીતે 2 વેના નીચેનામાંથી આઉટપુટ લઈ અને તમારે બીજી 2 વે સ્વિચના સેન્ટરમાં આપવાનું અને આવી રીતે તમારે બધા કનેક્શન કરી નાખવાના છે. આ બધા કનેક્શન થઈ ગયા પછી ન્યુટ્રલ તો આપણે ડાયરેક્ટ લિંક આપી હતી અને ફેસ તમે ડાયરેક્ટ પહેલાં 2 વે સ્વિચમાં આપશો અને 2 વે સ્વિચ ઓપરેટ થશે એટલે 3 વેના સેન્ટરમાં જશે. 3 વેની નીચેની સ્વિચ ઓપરેટ થશે એટલે બાજુની 2 વેના સેન્ટરમાં જશે અને આવી રીતે આપણે કનેક્શન એના કમ્પ્લીટ કરીએ છીએ. આ કનેક્શન કમ્પ્લીટ થઈ ગયા. હવે આપણે લેમ્પ લગાડી દઈએ. 4 લેમ્પ લગાડી દીધા છે. સૌથી પહેલાં હું પહેલી સ્વિચ ચાલુ કરીશ એટલે પહેલા રૂમની લાઇટ ચાલુ થશે. ત્યાંથી નીકળતી વખતે હું બીજા રૂમની સ્વિચ ચાલુ કરીશ એટલે બીજા રૂમની ચાલુ થશે. ત્યારબાદ ત્રીજું એટલે ગોડાઉનની અંદર તમારા ગોડાઉનના જે રૂમ છે એની વાત કરીએ છીએ. અને જ્યારે તમે ચોથી સ્વિચ ઓપરેટ કરશો ત્યારે ચોથી સ્વિચ ચાલુ કરશે. હવે બહાર નીકળતી વખતે જેવી એને બંધ કરશો એટલે આગળના ગોડાઉન રૂમની લાઇટ ચાલુ થઈ જશે અને એવી રીતે આપણે બહાર આવતા જશું. તો હોપ કે તમને થિયોરિટિકલી ડાયાગ્રામ વાઇઝ અને પ્રેક્ટિકલી પણ આ પ્રેક્ટિકલ ખ્યાલ આવી ગયો હશે.